જય હિન્દ દોસ્તો, પંકજ જોશી ક્લાસમાં હું જગદીશ ભટ્ટ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે દક્ષિણ ભારતના રાજવંશોની જે સિરીઝ ચાલે છે એની અંદર આપણે સૌ પ્રથમ જે સાતવાહન વંશના રાજા હતા એ બધાની માહિતી મેળવી લીધી છે. હવે મિત્રો આપણે શરૂ કરીએ છીએ. સાતવાહન વંશની સમાપ્તિ થયા પછી એમનો જે મુખ્ય વિસ્તાર હતો ત્યાં જે વંશ સત્તાની અંદર આવ્યો એ વંશ હતો મિત્રો વાકાટક વંશ. તો આપણે આજે જે વંશ વિશેની માહિતી મેળવવાની છે મિત્રો, એ વાકાટક વંશ વિશેની માહિતી મેળવવાની છે, જેનો અંદાજિત સમયગાળો જે છે એ ઈસવીસન 250 થી 500 વચ્ચે રહ્યો છે. અમુક જગ્યાએ 248 થી 543 પણ લખે છે. બંને સાચું છે, સમયમાં થોડો ઘણો મતાંતર રહેવાનો, પરંતુ એક મોટો સમય જો પકડીને ચાલીએ તો વાકાટક વંશનો જે સમયગાળો છે એ 250 થી 500ના સમયગાળા દરમિયાન આપણે જાણી શકીએ. હવે મિત્રો આપણે નકશાના માધ્યમથી પહેલા એમનો રાજ્ય વિસ્તાર સમજવાની કોશિશ કરીએ કે આ જે વાકાટક વંશ છે એ વાકાટક વંશની સત્તા ભારતના કયા પ્રદેશોની અંદર હતી. તમને એક તો હવે આઈડિયા આવવો જોઈએ કે વાકાટક વંશનો સમયગાળો ભારતની અંદર જો 250 થી 500ની વચ્ચે હતો તો આજથી કેટલા વર્ષ પહેલા એ લોકોની સત્તા ભારતની અંદર હતી એ હવે તમારે જાતે ગણતરી કરી લેવી જોઈએ. જો એ તમે ગણતરી કરી લીધી હોય તો હવે આપણે આગળ વાત કરીએ કે એમનો જે સમયગાળો છે, એમનો જે રાજ્ય વિસ્તાર જે છે એ રાજ્ય વિસ્તાર આપણે સંભવતઃ એવું સમજીએ છીએ કે ભાઈ વિંધ્યાચલ પર્વતમાળાથી શરૂ કરીને આ જે દક્ષિણની અંદર જે દખ્ખણનો વિસ્તાર છે એ વિસ્તારોમાં એમની સત્તાઓ હતી. એટલે અહીંયા જે વાકાટક લખ્યું છે એ વિસ્તારોની અંદર આ રાજાઓની સત્તા જે છે એ જોવા મળે છે. એટલે તમને સૌથી પહેલા એક ખબર પડે કે આપણે જે વંશ વિશે વાત કરવાના છીએ એ વંશનો વિસ્તાર કયો છે, તો કે ભાઈ મુખ્યતઃ જે દખ્ખણનો વિસ્તાર છે એ બધા વિસ્તારોની અંદર એમની સત્તાઓ હતી. ક્યારેક ક્યારેક થોડી ઘણી અમુક રાજાઓ શક્તિશાળી આવી જાય તો સત્તા વધી પણ જાય, અને નબળા રાજાઓ આવે તો સત્તા વિસ્તાર ઘટે પણ ખરો, પરંતુ મોર ઓર લેસ આટલા વિસ્તારોની અંદર સત્તા આપણને જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ એમના સમયગાળા વિશેની. તો આ જે વાકાટક રાજવીઓ જે છે એમની સત્તા મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં, એમપીના વિસ્તારોમાં પણ એક સમયની અંદર હતી. તો આ જે સમયગાળો જે છે એમનો 248 થી 543 ઈસવીસન અથવા તો 250 થી 500ની વચ્ચે એમનો સમયગાળો જોવા મળે છે. હવે મિત્રો આ આપણે વિસ્તારની વાત અને સમયની વાત જે છે એ આપણે અહીંયા સમજી લીધી છે. હવે એક બેઝિક પરિચય પહેલા આ વંશ વિશે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એમના સ્થાપક રાજા કોણ હતા. તો મિત્રો એમાં સૌ પ્રથમ નામ જે આવે છે એ વિંધ્યશક્તિ નામના રાજા આવે છે. જો કે એમના વિશે કોઈ માહિતી આપણને વધુ વિગતે મળતી નથી. આપણને આટલી ખબર પડી છે કે વિંધ્યશક્તિ વિશે કે ભાઈ એ સ્થાપક રાજા હતા, એ સિવાય બીજી આપણને ખાસ માહિતી મળતી નથી. હવે પ્રશ્ન એવો છે કે ભાઈ આપણને ક્યાંથી માહિતી મળે છે. જો તમે ટેક્સ્ટ બુકની અંદર આ વંશ વિશે ગોતવા જશો તો માત્ર ને માત્ર એક ફકરાની અંદર એની માહિતી આપી દીધી છે. ઇવન એનસીઆરટીની અંદર પણ બહુ વિગતે આની માહિતી છે નહીં. એટલા માટે તમને હું એકવાર સોર્સ જણાવી દઉં કે ભાઈ ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડનું આ જે પ્રાચીન ભારતનું પુસ્તક છે જેના લેખક હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી છે, તો એમાંથી આપણે આ વંશ વિશેની માહિતી મેળવેલી છે. એ સિવાય મિત્રો બીજું પણ એક અગત્યનું પુસ્તક છે જેનો મેં ગઈકાલે પણ ઉલ્લેખ કર્યો હતો. એ પુસ્તક છે ડૉક્ટર રમેશચંદ્ર મજુમદારનું પ્રાચીન ભારતનું પુસ્તક. તો આ બે જે અગત્યના વિશ્વાસપાત્ર જેને સાહિત્ય કહી શકાય એવા પુસ્તકોમાંથી આપણે વાકાટક વંશ વિશેની માહિતી મેળવી છે. થોડું ઘણું ગૂગલ પણ કરેલું છે. તો આવી રીતનું એક માહિતીનો સંપુટ તૈયાર કરીને તમારી સામે આ વંશની માહિતી લઈને આવ્યો છું. વાકાટક વંશ વિશે આપણને છૂટી છવાઈ માહિતીઓ મળે છે જેને આપણે ભેગી કરી છે અને એને સમજવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે એવું સમજીએ કે ભાઈ સ્થાપક જે છે એ કોણ છે મિત્રો, તો કે વિંધ્યશક્તિ છે. હવે મિત્રો રાજધાની જો આપણે એક યાદ રાખ્યું હોય કે આ વંશની રાજધાની ક્યાં હતી, તો આપણે એવું યાદ રાખી શકીએ કે ભાઈ નંદીવર્ધન જે છે એ એમની રાજધાની હતી. હવે બે શાખાઓ આગળ જતાની અંદર આપણે ભણવાની છે કે આ વંશની અંદર બે શાખાઓ સત્તામાં આવી હતી, તો એમની રાજધાનીઓ અલગ અલગ છે પણ મુખ્ય રાજધાની નંદીવર્ધન છે. હવે મિત્રો એવી વાત કરીએ કે કોની જગ્યાએ સત્તાની અંદર આવ્યા અને એમના પછી કોણ સત્તાની અંદર આવ્યું, એ બે રેફરન્સ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે પહેલા લેક્ચર જે દક્ષિણ ભારતના રાજવંશોની સિરીઝ છે એમાં પહેલા લેક્ચરમાં આપણે સાતવાહનોની વાત કરી હતી.
તો સાતવાહન રાજાઓની સત્તા પૂરી થઈ એના પછી આપણે જોયું હતું કે ભાઈ યજ્ઞશ્રી શાતકર્ણી નામનો જે રાજા હતો એમના સમયગાળાના અંત ભાગમાં એમના ખંડિયા રાજાઓ જે હતા એમાંથી એક વાકાટકો હતા અને વાકાટકો એમનાથી સ્વતંત્ર થઈ ગયા, જે ક્યાં સત્તામાં જોવા મળે છે તો કે મહારાષ્ટ્રના વિદર્ભના વિસ્તારની અંદર સત્તાની અંદર આપણને જોવા મળે છે. હવે આપણે એ જોઈ લીધું કે કોની જગ્યાએ આ વંશ સત્તાની અંદર આવ્યો તો કે સાતવાહન રાજાઓની જગ્યાએ. હવે એ જોવાનું છે કે આમના ગયા પછી કોણ સત્તાની અંદર આવ્યું હતું. તો મિત્રો યાદ રાખજો, વાતાપીના ચાલુક્યો જે છે જેની અંદર એક મહાન રાજા પુલકેશી બીજો હતો, તો એ વાતાપીના ચાલુક્ય આમને હરાવીને સત્તા ઉપર આવે છે. થોડા સમય માટે વચ્ચે કલચુરીઓ આવ્યા પણ એમનો કોઈ ખાસ સમય હતો નહીં, એટલે આપણે કોને ગણીએ છીએ? વાતાપીના ચાલુક્યોને જ ગણીએ છીએ. તો મિત્રો એક જે પરિચયની વાત ચાલે છે એ પરિચયમાં આપણે એવું જોયું કે એમની રાજ્ય વિસ્તાર કઈ જગ્યાએ હતો, એમનો સમયગાળો કયો હતો, આ વંશની સ્થાપના કોણે કરી હતી, આ વંશ કોની જગ્યાએ સત્તાની અંદર આવ્યો, આ વંશના પરાજય પછી કોણ ત્યાં સત્તાની અંદર આવે છે, એ બધી આપણે ચર્ચાઓ કરી લીધી છે. હવે આપણે અહીંયા એવું સમજી ગયા છીએ કે ભાઈ આ વંશનો જે સમયગાળો છે એ આપણે જોયો કે ભાઈ 250થી લઈને 500 ઈસવીસન સુધી જોવા મળે છે. તો એ જ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતની અંદર જો તમને યાદ હોય તો ભારતના સુવર્ણ યુગ જેને કહી શકાય એવા ગુપ્ત રાજાઓનો સમયગાળો 240થી 550 ઈસવીસનની વચ્ચે હતો. તો જ્યારે ભારતની અંદર ગુપ્ત રાજાઓની સત્તા હતી એ સમયમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારોની અંદર, થોડાક મધ્યપ્રદેશના થોડાક વિસ્તારોની અંદર પણ કોની સત્તા હતી મિત્રો? તો કે ભાઈ વાકાટકોની સત્તા હતી. એટલે આપણે અહીંયા યાદ રાખવું જોઈએ કે તેઓ ગુપ્તોના સમકાલીન રાજવંશ છે, એવું આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. આ વંશ મુખ્યતઃ કયા ધર્મને પ્રોત્સાહન આપતો હતો? તો કે મુખ્યતઃ તો તેઓ શિવજીના ઉપાસકો હતા, એટલે કે શૈવ ધર્મનું પાલન કરતા હતા. પરંતુ ગુપ્તો સાથે એમના સંબંધો બંધાયા પછી તેઓ વિષ્ણુની ઉપાસના પણ શરૂ કરે છે, એટલે કે પરમ ભાગવત પણ કહેવાય છે. પરમ ભાગવત એવા રાજાઓને કહેવાય જે ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા હોય. એટલે આપણે અહીંયા એવું સમજવાનું છે કે આ વંશના રાજાઓનો મુખ્ય ધર્મ તો શૈવ ધર્મ છે, પરંતુ તેમણે ભાગવત ધર્મને પણ થોડું ઘણું પ્રોત્સાહન આપેલું છે. હવે મિત્રો એવું પણ એક યાદ રાખજો, એક સામાન્ય માહિતી છે, ખૂબ જ પરીક્ષા માટે અગત્યની તો ન કહી શકાય, પરંતુ ક્યાંક ધ્યાનમાં વાંચેલું હોય તો ક્યારેક ઉપયોગમાં લાગે કે ભાઈ સંસ્કૃત ભાષાની એક લેખન શૈલી જે છે એ વિદર્ભ શૈલી છે, સાહિત્ય શૈલી એ વિદર્ભની શૈલી છે, જે વિદર્ભના વિસ્તારની અંદર વિકસી હોય. તો વિદર્ભના વિસ્તારમાં જે સંસ્કૃતની શૈલી વિકસી એ કોના સમયમાં? તો કે વાકાટક રાજાઓના સમયગાળામાં વિકસી છે. એટલે સંસ્કૃતની સાહિત્ય શૈલી જે વિદર્ભ શૈલી છે એ વિદર્ભ શૈલીનો વિકાસ કયા રાજાઓના સમયગાળામાં થયો? તો કે ભાઈ વાકાટક વંશના રાજાઓના સમયગાળા દરમિયાન થાય છે. હવે મિત્રો આ વંશની જે મુખ્ય બાબતો જે છે, રાજાવાર જે આપણે વિગતો મેળવતા હોઈએ, પ્રથમ રાજાની આ માહિતી, બીજા રાજાની આ માહિતી, ત્રીજા રાજાની આ માહિતી, એ રાજાવાર આપણે દરેક વિગતો જે છે એ ભણવાની શરૂ કરવાની છે. અને એમાં સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું એમના જે મુખ્ય રાજા હતા પ્રબરસેનથી. એની પહેલા આપણે વિભાજન સમજી લઈએ. તમે ગુજરાતના સોલંકી રાજાઓમાં એવું ભણો છો કે ભાઈ એક મુખ્ય સોલંકી રાજાઓ છે અને એના પછી વાઘેલા સોલંકી રાજા આવે છે. તો એવી જ કંઈક અહીંયા વિભાજન તમને જોવા મળે છે. તો અહીંયા બે શાખાઓ જે છે એને આપણે રુદ્રસેન શાખા કહીએ છીએ, અને બીજી જે શાખા છે એને આપણે વાત્સગુલ્મ શાખા અથવા તો વત્સગુલ્મ શાખા કહીએ છીએ. હવે અહીંયા આપણે એ જોવાનું છે કે આ વંશના સ્થાપક રાજા તરીકે મિત્રો આપણે કોનું નામ જોયું હતું? તો કે ભાઈ વિંધ્ય શક્તિનું નામ જોયું હતું. મિત્રો કોનું નામ જોયું હતું? વિંધ્ય શક્તિ જે છે એ આ વંશના રાજા હતા. એમના પછી મહત્વપૂર્ણ રાજા જો કોઈ આવ્યા હોય મિત્રો તો એ હતા પ્રવરસેન હતા. કોણ હતો મિત્રો? પ્રવરસેન હતા, જેને આપણે સંભવતઃ વાસ્તવિક સ્થાપક ગણાવી શકીએ, જેમણે 4 અશ્વમેધ યજ્ઞો પણ કરાવેલા અને એક વાજપેયી યજ્ઞ કરાવેલા. એ પ્રવરસેન મુખ્ય હતા. એના સમયગાળા દરમિયાન કોઈ ગુપ્ત રાજાઓનું મોટું આક્રમણ નહોતું થઈ ગયું કે ગુપ્ત રાજાઓના અંડરમાં આ લોકો આવી જાય, એટલે પ્રવરસેન એક મુખ્ય રાજા હતા. હવે આ પ્રવરસેન જે છે એને 2 દીકરાઓ છે, એકનું નામ છે ગૌતમીપુત્ર છે અને બીજાનું નામ જે છે એ સર્વસેન છે. હવે અહીંયા સાતવાહન રાજાને ઘુસાડતાની આ ગૌતમીપુત્ર વાળો જે નામ આવ્યું છે મિત્રો એ સાતવાહન રાજા નથી, એ વાકાટક વંશના જ છે, એ તમે યાદ રાખજો. ચલો મિત્રો હવે આગળ વાત કરીએ કે આપણે જે શાખાઓની વાત કરીએ છીએ, વાકાટક વંશની અંદર 2 શાખાઓ, રુદ્રસેન શાખા અને વાત્સગુલ્મ શાખા. હવે અહીંયા તમે જુઓ પહેલા રુદ્રસેન શાખા. આ જે રુદ્રસેન શાખા છે
એ રુદ્રસેન શાખાની અંદર એમના જે દીકરા હતા ગૌતમી પુત્ર, એ તો ક્યારે ગાદી ઉપર નહોતા બેસી શક્યા, કારણ કે લગ્ન થયાના થોડા સમય પછી તરત જ તે એમનું અવસાન થઈ ચૂક્યું હતું, એટલે તેઓ ગાદી ઉપર બેસી નહોતા શક્યા. એટલા માટે પ્રવરસેનના પૌત્ર જે છે રુદ્રસેન પ્રથમ, એ રુદ્રસેન ગાદી ઉપર બેઠા અને એમણે એક શાખાની શરૂઆત કરી. એટલે રુદ્રસેન શાખાની શરૂઆત કરનાર વ્યક્તિ તરીકે આપણે કોને ઓળખાવીએ છીએ? રુદ્રસેન પ્રથમને ઓળખાવીએ છીએ. હવે એ જ સમયગાળા દરમિયાન એમના જે કાકા હતા સર્વસેન, એ સર્વસેને વાકાટક વંશથી અલગ પડીને, આમ તો કહેવાય તો એનો જ ભાગ, પરંતુ એક અલગ શાખાની સ્થાપના કરી. હવે એ શાખા કઈ છે? તો કે વાત્સગુલ્મ શાખા છે. કઈ જગ્યાએ સ્થાપના કરી? તો કે ભાઈ મહારાષ્ટ્રની અંદર વિદર્ભનો જે પ્રદેશ છે ત્યાં હાલમાં પણ બાસીમ નામનું સ્થળ આવેલું છે. તો ત્યાં એમણે વાત્સગુલ્મની શાખાની સ્થાપના કરી. એ વખતે આ બાસીમને વાત્સગુલ્મ કહેવાતું, એટલે એમની શાખા જે કહેવાણી એ વાત્સગુલ્મ શાખા કહેવાય છે. તો વાકાટક વંશ જ છે મુખ્ય, એની બે શાખાઓ છે. એક વાત્સગુલ્મ, જેની સ્થાપના કોણે કરી છે? સર્વસેને. જેની રાજધાની કઈ હતી? તો કે વાત્સગુલ્મ પોતે હતી, અથવા તો આપણે હાલના સમયમાં આપણે એને બાસીમ કહીએ છીએ. બીજી શાખા છે રુદ્રસેન શાખા, જેની રાજધાની કઈ હતી મિત્રો? તો કે નંદીવર્ધન હતી. કઈ હતી મિત્રો? નંદીવર્ધન જે છે એ એમની શાખા હતી. આ વિસ્તાર પણ મહારાષ્ટ્રની અંદર જ આવેલો છે. હવે તમે મિત્રો યાદ રાખજો કે રુદ્રસેન શાખાઓની અંદર પૃથ્વીસેન, રુદ્રસેન દ્વિતીય, એમના દીકરાઓ દિવાકરસેન, બીજા છે એ દામોદરસેન. દામોદરસેનનું બીજું નામ હતું પ્રવરસેન દ્વિતીય. અને આ વંશના છેલ્લા જ્ઞાત રાજા, આપણે અંતિમ રાજા એવું તો નથી કહી દેતા, પણ અંતિમ રાજા જેના વિશે આપણને ખ્યાલ છે એ રાજા છે નરેન્દ્રસેન. આ હતી મિત્રો રુદ્રસેન શાખામાંથી ડિટેલમાં એક એકની વાત કરવાની છે. મેં તમને ખાલી પહેલા ઓવરવ્યૂ આપ્યો છે કે રુદ્રસેન શાખા. હવે બીજી જે શાખા છે મિત્રો એ વાત્સગુલ્મ શાખા છે. આ વાત્સગુલ્મ શાખાના સ્થાપક હતા સર્વસેન. સર્વસેનના દીકરાઓ વિંધ્યશક્તિ દ્વિતીય, એના પછી પ્રવરસેન દ્વિતીય. પછી એક રાજા આવ્યો પણ જેનું નામ આપણને મળતું નથી. હવે આ નામ ક્યાં લખેલું હતું? તો કે ભાઈ અજંતાની જે ગુફાઓ જે છે એ ગુફાઓની અંદર નામ લખેલું છે. આ બધા રાજાઓના નામ આપણને મળે છે, વચ્ચે એક નામ મળતું નથી. તો એમના પછીના દીકરા જે છે એ દેવસેન આવે છે, અને દેવસેનના દીકરા આવે જે છે મિત્રો એ હરિષણ છે. હરિષણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. કેમ આઈએમપી છે આપણે એની ચર્ચા હમણાં કરવાના છીએ. વિડીયો મિસ ન કરતા અંત સુધી જોજો. ખૂબ જ આઈએમપી બાબત આપણે હરિષણની આપવાના છીએ. આ ગુપ્ત રાજવંશના સમયગાળામાં જોવા મળતા હરિષણ બિલકુલ નથી, એટલે એના વેમમાં ન રહેતા આપણે હરિષણ વિશે વિગતે વાત કરવી છે, પણ એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે. ચલો મિત્રો, આપણે પ્રવરસેનથી સ્ટાર્ટ કરીને હરિષણ સુધીના દરેક રાજાઓ જે છે એમના વિશે વિગતે વાત કરી લઈએ. પરીક્ષામાં જેટલું પણ મોસ્ટ આઈએમપી છે એવી દરેક બાબતો આપણે આ વિડીયોની અંદર આવી જવાની છે. વાકાટક વંશની અંદર આ સિવાય બીજી તમારે કોઈ માહિતી ફેંદવા જવાની જરૂરિયાત છે નહીં. પછી ભલે તમે ગમે તે પરીક્ષાની તૈયારી કરતા હો, ઓલ ઇન વન 360 ડિગ્રી વિડીયો છે મિત્રો. ચલો તો પ્રવરસેનથી આપણે સ્ટાર્ટ કરીએ. પ્રવરસેનમાં મોસ્ટ આઈએમપી બાબત કઈ યાદ રાખવાની છે? તો કે એમણે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર જે છે એ ક્યાં સુધી કરેલો છે? તો કે છેક બુંદેલખંડથી લઈને હૈદરાબાદ સુધી, મધ્યપ્રદેશના વિસ્તારોમાં જે બુંદેલખંડ આવેલું છે. જો મિત્રો ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે આ વાકાટક વંશના રાજા જે વિંધ્યશક્તિ હતા, એમણે વિંધ્ય પર્વતમાળાના વિસ્તારોની આસપાસ પોતાના રાજ્યની સ્થાપના કરી હતી. એટલે આપણે એવું કહી શકીએ કે માળવાના વિસ્તારની અંદર, મધ્યપ્રદેશના વિસ્તારમાં આની સ્થાપના થઈ હતી. અને પછી આમની મુખ્ય શાખાઓ જે છે એ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશની અંદર પ્રસરી. એટલે વિંધ્યશક્તિ એવું નામ એ વિંધ્ય પર્વતમાળા ઉપરથી આવેલું છે એવું પણ કહી શકાય જ છે, કારણ કે એમની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે વિંધ્ય પર્વતમાળાના વિસ્તારોની આસપાસ. તો અહીંયા મિત્રો યાદ રાખજો કે બુંદેલખંડથી લઈને હૈદરાબાદ સુધી એમણે સામ્રાજ્ય વિસ્તાર કરેલો છે. બીજી અગત્યની વાત કરીએ કે આમણે 4 અશ્વમેધ યજ્ઞ અને વાજપેયી યજ્ઞ કરાવેલો છે. યજ્ઞ શા માટે અગત્યનો છે? તો કે ભાઈ ભારતના ઇતિહાસની અંદર આ જે સમયગાળો છે 250 થી 550ની વચ્ચે, એની અંદર બ્રાહ્મણ ધર્મનો પુનરુદ્ધાર થતો પણ જોવા મળે છે. પહેલા જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ મુખ્ય હતા એ હવે ધીમે ધીમે સાઇડલાઇન થતા જાય છે, અને ધીમે ધીમે ભાગવત ધર્મ અને શૈવ ધર્મનો વિકાસ થતો જાય છે, જે મૂળતઃ વૈદિક ધર્મ આધારિત હતા. તો આ વૈદિક ધર્મ આધારિત એવા બ્રાહ્મણ ધર્મ અને જે આપણે ભાગવત ધર્મ અને શૈવ ધર્મ કહીએ છીએ
એનો પ્રચાર પ્રસારનો સમય છે અને એ સમયગાળા દરમિયાન અશ્વમેધ યજ્ઞ કરવા એ બહુ મોટી વાત કહેવાય. ખ્યાલ આવે છે બધાને? એટલા માટે અગત્યના છે. જોકે પરીક્ષામાં પૂછાય એની સંભાવના ઓછી, પણ આપણે યાદ રહેવું જોઈએ કે આ રાજાએ અશ્વમેધ યજ્ઞ પણ કરાવેલા છે. બીજું વાત કરીએ મિત્રો, અશ્વમેધ યજ્ઞ કરાવ્યા હોય, સફળ થયા હોય યજ્ઞ પૂર્ણ કરવામાં, તો ડેફિનેટલી એ પોતાની જાતને સમ્રાટ આવું બિરુદ પણ આપે. સમ્રાટનો મતલબ સીધો એવું થઈ જાય કે હું કોઈનો ખંડિયો રાજા નથી, હું પોતે મહાન રાજા તરીકે જાણીતો છું, તો જ એ સમ્રાટનું બિરુદ ધારણ કરી શકતા હોય. એટલે સમ્રાટ આવું બિરુદ એમણે ધારણ કરેલું છે અને એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ તો કે આ વંશના સંભવતઃ વાસ્તવિક સ્થાપક કહીએ છીએ મિત્રો. શું કહીએ છીએ? વાસ્તવિક સ્થાપક. ચલો, પ્રવર્સનમાં મિત્રો આટલું જ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું તો કે ભાઈ એમણે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર ઘણો વધાર્યો. બુંદેલખંડથી જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાંથી શરૂ કરીને છેક હૈદરાબાદ સુધી લઈ ગયા. બીજી કઈ વાત યાદ રાખવાની તો કે એમણે 4 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા, 1 વાજપેયી યજ્ઞ કરાવ્યો અને એટલા માટે એમણે સમ્રાટનું બિરુદ ધારણ કરેલું છે. અને છેલ્લી વાત કે એમને સંભવતઃ આ વંશના વાસ્તવિક સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આ મિત્રો વાત કરી આપણે પ્રવર્સનની. હવે પ્રવર્સનના 2 દીકરાઓ હતા, એક ગૌતમી પુત્ર અને બીજા જે હતા એ સર્વસેન. બંનેની અલગ અલગ શાખાઓ છે. એક રુદ્રસેન શાખાઓ છે અને બીજી જે છે એ વાત્સગુલ્મ શાખા છે. વાત્સગુલ્મ શાખાની વાત અત્યારે આપણે નથી કરતા, અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રુદ્રસેન શાખાની. હવે રુદ્રસેન શાખામાં મિત્રો યાદ રાખજો, રુદ્રસેન શાખાની સ્થાપના કરનાર વ્યક્તિ છે રુદ્રસેન પ્રથમ, પરંતુ એમના પિતા હતા ગૌતમી પુત્ર, એટલા માટે ગૌતમી પુત્રનો ઉલ્લેખ કરેલો છે. બાકી તેઓ ગાદી ઉપર બેઠેલા નથી મિત્રો. યાદ આવે છે બધાને? જો ચર્ચા તમને જો યાદ આવતી હોય, શરૂઆતમાં જ કરી લીધી હતી. હવે મિત્રો યાદ રાખજો કે આ જે રુદ્રસેન પ્રથમ છે એ રુદ્રસેન પ્રથમ વિશે આપણે પરીક્ષામાં શું શું યાદ રાખવાનું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ એમણે જે પોતે રાજધાની વસાવી છે, એ રાજધાની ક્યાં એમણે વસાવેલી છે મિત્રો તો કે એ એમણે હાલનું જે નાગપુર શહેર છે મહારાષ્ટ્રની અંદર નાગપુર, તો એ નાગપુરની બાજુમાં એક પહાડી આવેલી છે રામટેક નામની પહાડી, અને એ રામટેક પહાડીની બાજુમાં એમણે નંદીવર્ધન નામનું જે નગર વસાવ્યું, તો ત્યાં જ એમણે પોતાની રાજધાની પણ સ્થાપેલી છે. એટલે યાદ રાખજો કે આ રુદ્રસેન પ્રથમે રુદ્રસેન શાખાની પોતાની રાજધાની કોને બનાવે છે તો કે નંદીવર્ધનને બનાવે છે. તો યાદ રાખજો રુદ્રસેન પ્રથમમાં શું યાદ રાખવું તો કે નંદીવર્ધનને પોતાની રાજધાની બનાવી અને રુદ્રસેન શાખાના સ્થાપના કરી. બીજી વાત કરીએ, આમના સમયગાળા દરમિયાન ભારતની અંદર ગુપ્ત વંશના રાજા સમુદ્રગુપ્તની સત્તા હતી. સમુદ્રગુપ્તે ભારતનો ઘણો બધો વિસ્તાર જીતી લીધો હતો, પરંતુ આમના પ્રભુત્વના કારણે વાકાટકો ગુપ્ત રાજાઓના અંડરમાં ક્યારેય આવ્યા નથી. એ સ્વતંત્ર રહ્યા છે. આમનું પ્રભુત્વ એટલું બધું હતું કે કદાચ સમુદ્રગુપ્તએ એ સમયમાં એમની ઉપર આક્રમણ નહોતું કર્યું. એટલે યાદ રાખજો રુદ્રસેન પ્રથમ જે છે એ ગુપ્ત રાજાઓના અંડરમાં આવતા નથી, એનું આધિપત્ય સ્વીકારતા નથી. પણ તમને એવો પ્રશ્ન બની શકે કે સમુદ્રગુપ્તના સમકાલીન વાકાટક રાજા કયા કહેવાય તો કે રુદ્રસેન પ્રથમ કહેવાય છે મિત્રો. કોણ છે? રુદ્રસેન પ્રથમ. તો રુદ્રસેન પ્રથમ આપણે 3 જ બાબતો યાદ રાખવાની છે. કઈ કઈ 3 બાબતો છે તો કે ભાઈ નંદીવર્ધનને પોતાની રાજધાની બનાવી છે, હાલ નાગપુરની અંદર આવેલી છે. બીજી કઈ બાબત તો કે રુદ્રસેન શાખાના તેઓ સ્થાપક છે. ત્રીજી કઈ બાબત તો કે સમુદ્રગુપ્તના સમકાલીન તેઓ હતા. આ 3 બાબતો યાદ રાખવાની છે. ચલો મિત્રો, વાકાટક વંશ આપણે જે શરૂ કર્યો ત્યારથી આપણે 2 રાજાઓની વાત કરી અગત્યના, એક પ્રવરસેન અને બીજા રુદ્રસેન પ્રથમની. પ્રવરસેનમાં આપણે શું યાદ રાખવાનું હતું તો કે ભાઈ પ્રવરસેન જે છે એમણે સમ્રાટનું બિરુદ ધારણ કર્યું. કેમ સમ્રાટનું બિરુદ ધારણ કર્યું તો કે 4 અશ્વમેધ યજ્ઞ કર્યા અને 1 વાજપેયી યજ્ઞ કરેલો છે, એના માટે આપણે પ્રવરસેનને ખાસ યાદ રાખીએ છીએ. એ સિવાય આપણે પ્રવરસેનની અંદર શું યાદ રાખવાનું હતું મિત્રો તો કે ભાઈ એમને આપણે વાસ્તવિક સ્થાપક તરીકે પણ ઓળખાવીએ છીએ. તો મિત્રો આ વાત આપણે કરી હતી પ્રવરસેનની. હવે રુદ્રસેનની અંદર આવી ગયા તો રુદ્રસેનમાં મોસ્ટ આઈએમપી કયું છે તો કે નંદીવર્ધનને રાજધાની બનાવી અને સમુદ્રગુપ્તના સમકાલીન હતા અને રુદ્રસેન શાખાની સ્થાપના કરી. બસ એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા રુદ્રસેન પ્રથમ જે છે એ પૂર્ણ થાય છે. ચલો હવે આગળ વાત કરીએ. એના પછીના એક રાજા આવે છે મિત્રો, પૃથ્વીષણ નામના રાજા આવે છે. પૃથ્વીષણની અંદર કોઈ ખાસ અગત્યની બાબત નથી, એ પણ પોતાની જાતને પરમ માહેશ્વર તરીકે ઓળખાવે છે. બીજું આમાં કાંઈ અગત્યનું છે નહીં. ઘણા બધા મૈત્રક રાજાઓએ પણ પરમ માહેશ્વર એવું બિરુદ ધારણ કરેલું છે અને આ પૃથ્વીષણ નામના રાજાએ પણ પરમ માહેશ્વર આવું બિરુદ ધારણ કરેલું છે. ચલો આગળ વાત કરીએ. મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે રુદ્રસેન દ્વિતીય નામના રાજા. રુદ્રસેન દ્વિતીયની અંદર આપણને પરીક્ષામાં પૂછાઈ ગયેલું
એવું કઈ ઘટના છે તો કે એમણે ચંદ્રગુપ્ત દ્વિતીયના જે પુત્રી હતા પ્રભાવતી, એ પ્રભાવતી સાથે લગ્ન કરેલા છે. એટલે રુદ્રસેન વેડ્સ પ્રભાવતી, આવી રીતનું આપણે એને યાદ રાખવાનું છે મિત્રો. ચલો, પ્રભાવતી સાથે લગ્ન કર્યા, સુખી દાંપત્ય જીવનનું બે પરિણામ છે, બે ફળ છે. એક દિવાકર સેન છે અને બીજા જે છે મિત્રો એ દામોદર સેન છે. ચલો, આ બે દીકરાઓની વાત કરી. દામોદર સેનનું એક બીજું નામ યાદ રાખજો, પરદાદા પ્રવરસેન દ્વિતીય, આવું નામ એમણે ધારણ કરેલું છે. હવે વાત કરીએ કે આ જે રુદ્રસેન દ્વિતીય જે છે એનું પરીક્ષામાં જે અગત્યનું તથ્ય પૂછાય છે એવું એક તો આપણે ભણી ગયા કે ભાઈ ચંદ્રગુપ્ત દ્વિતીય જે હતા, ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીય, જેના દરબારમાં નવરત્નો હતા, કાલિદાસ વગેરે, એ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમકાલીન કોણ હતા તો કે રુદ્રસેન દ્વિતીય હતા. આ જે રુદ્રસેન દ્વિતીય જે છે એ રુદ્રસેન દ્વિતીય સાથે એમણે પ્રભાવતીના, પોતાની પુત્રી પ્રભાવતીના લગ્ન કરાવેલા હતા. તો આ બાબત આપણે અહીંયા સમજી ગયા. એનો મતલબ એવો થયો કે ગુપ્ત રાજાઓ અને વાકાટક રાજાઓ બંને લગ્ન સંબંધોથી જોડાઈ ગયા, એટલે કે મૈત્રીપૂર્ણ સંબંધો બંને વચ્ચે વિકસે છે. હવે આ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા એના કારણે વાકાટકો અને ગુપ્ત રાજાઓની વચ્ચે કોઈ ખાસ ઝઘડાઓ ક્યારેય થતા નથી, બંને વચ્ચે સારા સંબંધો ટક્યા છે. એવું પણ કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ આ રુદ્રસેન બીજો જે છે એ પોતાના સાસરિયાના પ્રભાવની અંદર હતો, એટલે કે ગુપ્ત રાજાઓના પ્રભાવની અંદર હતો, અને એટલા માટે એમણે પરમ ભાગવત એવું પણ એક બિરુદ ધારણ કર્યું હતું. વાત કરીએ કયા વાકાટક રાજાએ ગુપ્ત રાજાઓના પ્રભાવમાં આવીને પરમ ભાગવત આવું બિરુદ ધારણ કરેલું છે મિત્રો, તો એ હતા મિત્રો રુદ્રસેન દ્વિતીય છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રવરસેન, રુદ્રસેન પ્રથમ, પૃથ્વીષણ અને રુદ્રસેન દ્વિતીયની ચર્ચાઓ મિત્રો આપણે અત્યાર સુધી કરી છે. પ્રવરસેનમાં શું યાદ રાખવા જેવું હતું તો કે 4 અશ્વમેધ યજ્ઞ કર્યા છે, એક વાજપેયી યજ્ઞ કરેલો છે, સમ્રાટનું બિરુદ ધારણ કરેલું છે અને આ વંશના વાસ્તવિક સ્થાપક છે. બીજું રુદ્રસેન પ્રથમ ભણ્યા આપણે, તો રુદ્રસેન પ્રથમની અંદર અગત્યની બાબત કઈ હતી મિત્રો તો કે રુદ્રસેન પ્રથમ જે છે એ રુદ્રસેન પ્રથમના અગત્યના ઘટનાક્રમની અંદર આપણે એવું ભણી શકીએ કે એમણે પોતાની રાજધાની કોને બનાવી હતી તો કે નંદીવર્ધનને બનાવી હતી. બીજી કઈ બાબત યાદ રાખવાની છે તો કે તેઓ રાજા સમુદ્રગુપ્તના સમકાલીન હતા, ક્યારેય તેમણે ગુપ્તોનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. અને પછી આપણે કોને ભણ્યા મિત્રો તો કે રુદ્રસેન દ્વિતીયને. રુદ્રસેન દ્વિતીયમાં મોસ્ટ આઈમ્પી બાબત કઈ છે તો કે તેમના લગ્ન કોની સાથે થયા હતા તો કે ચંદ્રગુપ્ત બીજાની પુત્રી પ્રભાવતી સાથે એમના લગ્ન થયા હતા. પછી શું યાદ રાખવાનું તો કે એમણે પરમ ભાગવત આવું બિરુદ ધારણ કરેલું છે. ચલો, હવે એમના બે સંતાનોમાંથી વાત કરીએ. રુદ્રસેન દ્વિતીયના જે સંતાન છે એ દિવાકર સેન છે અને બીજા જે છે એ દામોદર સેન છે. દિવાકર સેનનું જલ્દી મૃત્યુ થઈ જવાથી ગાદી ઉપર કોણ આવે છે મિત્રો તો કે દામોદર સેન આવે છે. એટલે અહીંયા આપણે એવું જોઈએ છીએ કે આ પ્રભાવતીએ પોતાના પુત્રનું મૃત્યુ થતા જોયું, પોતાના પતિનું મૃત્યુ થતા જોયું, અને પછી બીજો દીકરો ગાદી ઉપર આવે છે, એ છે મિત્રો દામોદર સેન છે, એટલે કે પ્રવરસેન દ્વિતીય છે. તો આ પ્રવરસેન દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. કેમ મોસ્ટ આઈએમપી તો કે ભાઈને સાહિત્યનો શોખ છે, સાહિત્યનો શોખ છે એટલે એમણે પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે સેતુબંધ નામનું કાવ્ય. કઈ ભાષામાં લખેલું છે પ્રાકૃત ભાષાની અંદર. હવે મિત્રો થોડુંક સાહિત્યની એની ભાષાઓ ખાસ યાદ રાખવા જેવી છે, પરીક્ષામાં પૂછાય છે એટલે યાદ રાખજો. પ્રાકૃત ભાષામાં એમણે સેતુબંધ નામનું કાવ્ય લખેલું છે. આ સેતુબંધ નામનું કાવ્ય કયા વિષય ઉપર આધારિત છે, એમની સ્ટોરી કઈ હતી તો કે ભગવાન રામે લંકા જવા માટે જે સેતુ બાંધ્યો હતો એની ઘટના ઉપર આધારિત એક કાવ્ય એમણે લખેલું છે, એ છે સેતુબંધ નામનું કાવ્ય લખેલું છે. મિત્રો કાવ્ય પ્રકાર પણ, સાહિત્ય પ્રકાર પણ અગત્યનો છે, એટલે કાવ્ય છે. તો સેતુબંધ નામનું કાવ્ય રચનાર વાકાટક રાજા કયા થયા તો કે ભાઈ દામોદર સેન અથવા તો પ્રવરસેન દ્વિતીય જે છે એ થયા છે. બીજી વાત કરીએ, એમણે એક નગર વસાવ્યું છે અને એ નગરનું નામ છે પોતાના નામ ઉપરથી પ્રવરપુર નામનું નગર છે મિત્રો. શું નામ છે? પ્રવરપુર નામનું નગર છે. તો મિત્રો આ આપણે જે કાંઈ પણ ચર્ચા કરી એ આપણે રુદ્રસેન શાખાની ચર્ચા કરી. વાકાટક વંશની બે શાખાઓ, એક રુદ્રસેન નામની શાખા અને બીજી વાત્સગુલ્મ નામની શાખા. રુદ્રસેન શાખાની સ્થાપના રુદ્રસેન પ્રથમે કરી અને વાત્સગુલ્મ શાખાની સ્થાપના સર્વસેને કરી. વાત્સગુલ્મની વાત આપણે હવે શરૂ કરશું, એની પહેલા આપણે કોની વાત કરી? રુદ્રસેનની વાત કરી. તો એની અંદર ગૌતમી પુત્ર રુદ્રસેન પ્રથમ, પૃથ્વીષણ, રુદ્રસેન દ્વિતીય, આ બધા રાજાઓ થયા. પ્રવરસેનમાં આપણે શું ભણી ગયા છીએ તો કે પ્રવરસેનની અંદર આપણે એવું ભણ્યા હતા કે એમણે 4 અશ્વમેધ
યજ્ઞ કરેલા છે, એટલે એમણે સમ્રાટનું બિરુદ પણ ધારણ કરેલું છે અને એમને આ વંશના વાસ્તવિક સ્થાપક પણ ગણવામાં આવે છે. રુદ્રસેન પ્રથમ છે, તો રુદ્રસેન પ્રથમ આપણે શું ભણી ગયા તો કે એમની રાજધાની એમણે સ્થાપિત હતી નંદીવર્ધન, એ રાજધાનીની સ્થાપના એમણે કરેલી છે અને એ કોના સમકાલીન હતા તો કે ગુપ્ત રાજા સમુદ્રગુપ્તના સમકાલીન હતા. એના પછી એમના દીકરા પૃથ્વીષણ આવ્યા, જે પરમ મહેશ્વર તરીકે જાણીતા હતા. એમના પછી એમના દીકરા રુદ્રસેન દ્વિતીય આવ્યા, જેમના લગ્ન ચંદ્રગુપ્ત દ્વિતીયના પુત્રી પ્રભાવતી સાથે થયા હતા. આ એક યાદ રાખજો. બીજું આપણે આ રુદ્રસેન દ્વિતીય વિશે શું યાદ રાખવાનું છે મિત્રો તો કે આ રુદ્રસેન દ્વિતીય પરમ ભાગવત એવું પણ બિરુદ ધારણ કરેલું છે, એટલે આ બાબતો આપણે એના વિશે યાદ રાખવાની છે. ચલો મિત્રો, દામોદર સેનની વાત કરી. દામોદર સેનમાં મોસ્ટ આઈએમપી બે જ બાબતો છે કે પ્રાકૃત ભાષાની અંદર એમણે એક કાવ્ય રચ્યું જેનું નામ છે સેતુબંધ. બીજી કઈ તો કે એમણે એક નગર વસાવ્યું, એમનું નામ છે પ્રવરપુર. તો મિત્રો આપણે આ વાત કરી રુદ્રસેન શાખા વિશેની સંપૂર્ણ ચર્ચાઓ કરી લીધી. હવે મિત્રો આપણે આવીએ વાકાટક વંશની બીજી શાખા એટલે કે વાત્સગુલ્મ શાખા વિશે વાત કરીશું. વાત્સગુલ્મનું હાલનું લોકેશન ક્યાં આવેલું છે તો કે મહારાષ્ટ્રની અંદર વિદર્ભનો જે જિલ્લો છે એનું બાસીમ, કયું સ્થળ છે મિત્રો? બાસીમ નામનું જે સ્થળ છે ત્યાં આવેલું છે, જેનું જૂનું નામ હતું વાત્સગુલ્મ. રેડી થઈ ગયું? હવે મિત્રો વાત કરીએ એના સ્થાપક કોણ છે. વાત્સગુલ્મ શાખાના સ્થાપક કોણ છે તો કે પ્રવરસેનના બીજા દીકરા સર્વસેન જે છે એમણે આ શાખાની સ્થાપના કરી છે. તો અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે કે સ્થાપક છે અને રાજધાની કોને બનાવેલી છે તો કે બાસીમ અથવા તો વાત્સગુલ્મને બનાવેલી છે. ચલો, આટલી બાબત ક્લિયર થઈ ગઈ. હવે મિત્રો આપણે ડાયરેક્ટ ઠેકડો મારવાના છે સૌથી છેલ્લા રાજા હરિશેણ, કારણ કે આ શાખાની અંદર બે જ વ્યક્તિઓ અગત્યના છે, એક સર્વસેન છે અને બીજા કોણ છે મિત્રો? છેલ્લા રાજા હરિશેણ છે. આટલી જ બાબતો આપણે યાદ રાખવાની છે. જો ફોટા ઉપરથી તમને ક્લિયર થઈ જશે. શું મોસ્ટ આઈએમપી બાબત છે તો કે એમણે અજંતાની ગુફા નંબર 16 અને 17નું બાંધકામ કરાવેલું છે. હવે એમણે ડાયરેક્ટલી તો નહીં, પરંતુ એમના જે મંત્રી હતા વરાહદેવ, એ વરાહદેવે બે ગુફાઓનું બાંધકામ કરાવેલું છે અને એ ગુફા નંબર છે 16 અને 17નું બાંધકામ એમણે કરાવેલું છે. 16 અને 17 એમાંથી બે છે, બીજી ગુફાઓ પણ હતી. તો અહીંયા જુઓ કે ભાઈ અજંતા અભિલેખની અંદરથી આપણને એવી માહિતી મળે છે કે અજંતા ગુફાઓની જે કોતરણી કામ છે એ કોણે કરાવેલું છે તો કે વાકાટક વંશના વાત્સગુલ્મ શાખાના છેલ્લા રાજા જે હરિશેણ છે, એ એમણે એવું નથી કીધું છેલ્લા રાજા, પણ હરિશેણ જે છે એ હરિશેણે અહીંયા અજંતાની ગુફાઓનું બાંધકામ કરાવેલું છે. તમને જો યાદ હોય તો અજંતાની ગુફાઓના બાંધકામમાં કોનું કોનું યોગદાન છે તો એમાંથી એક ગુપ્ત રાજા પણ આવશે અને એમાંથી એક જે છે એ વાકાટક રાજા આવશે. અમુક જગ્યાએ સાતવાહન રાજાઓનું નામ પણ લખેલું છે. આપણે એવું યાદ રાખવાનું કે અજંતાની ગુફાઓના બાંધકામમાં યોગદાન હોય એવું વાકાટક રાજા કોણ છે તો કે એવા વાકાટક રાજા જે છે મિત્રો એ હરિશેણ છે. અને કવિ હરિશેણ તરીકે નથી ઓળખવામાં આવતા, એટલે એની સાથે અહીંયા ભેગું કરતા નહીં, અને હરિશેણ પ્રશસ્તિ પણ કહેવામાં આવતું નથી. તો યાદ રાખજો મિત્રો, અજંતાની ગુફાઓ જે બનાવરાવી એમાંથી થોડુંક જે યોગદાન હતું એ વાકાટક રાજાઓનું હતું, અને એમાંથી કોનું હતું તો કે હરિશેણ નામના રાજાઓનું હતું. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો, પરીક્ષામાં પૂછાય છે, ભૂલાવવું જોઈએ નહીં. આ મોસ્ટ આઈએમપી બાબતો આપણને યાદ રહેવી જોઈએ મિત્રો. તો અહીંયા આપણે વાકાટક વંશની જે સંપૂર્ણ માહિતી હતી એ સંપૂર્ણ માહિતીની આપણે ચર્ચાઓ કરી લીધી. જો હું તમને ટૂંકમાં રિવિઝન કરાવું મિત્રો તો યાદ રાખજો કે વાકાટક વંશની બે અગત્યની શાખાઓ છે. એક જે છે એ રુદ્રસેન શાખા છે, બીજી જે છે એ વાત્સગુલ્મ શાખાઓ છે. આ રુદ્રસેન શાખાના સ્થાપક વ્યક્તિ કોણ હતા તો કે રુદ્રસેન પ્રથમ હતા. વાત્સગુલ્મ શાખાના સ્થાપક વ્યક્તિ કોણ હતા તો કે સર્વસેન હતા. એના પછી આપણે એવું જોઈ ગયા કે ભાઈ આ રુદ્રસેન શાખાની અંદર રુદ્રસેન પ્રથમ નામના રાજા થયા. એમના સમયમાં અગત્યની ઘટનાઓ કઈ બનેલી છે તો કે એમણે નંદીવર્ધનને પોતાની રાજધાની બનાવેલી છે. તેઓ સમુદ્રગુપ્તના સમકાલીન થઈ ગયા. એમના પછી રાજા કોણ આવ્યા હતા તો કે પૃથ્વીષણ આવ્યા હતા. પૃથ્વીષણ પોતાની જાતને પરમ માહેશ્વર તરીકે ઓળખાવતા. એના પછીના રાજા કોણ આવ્યા છે મિત્રો તો કે એના પછીના રાજા આવ્યા હતા રુદ્રસેન દ્વિતીય. આ રુદ્રસેન દ્વિતીયના લગ્ન કોની સાથે થયા હતા તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના દીકરી જે હતા પ્રભાવતી દેવી, એ પ્રભાવતી દેવી સાથે લગ્ન થયા હતા. એ સિવાય આપણે તમે એવું પણ કહી શકો કે આ રુદ્રસેન દ્વિતીય જે છે એમણે
એમણે પરમ ભાગવત એવું બિરુદ ધારણ કર્યું હતું. તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમકાલીન હોય એવા વાકાટક રાજા કોણ થયા? તો કે રુદ્રસેન દ્વિતીય થયા. હવે એમને 2 દીકરાઓ હતા, એક દિવાકર સેન અને બીજા દામોદર સેન. દામોદર સેનનું બીજું નામ હતું પ્રવરસેન. આ પ્રવરસેને એક અગત્યનું સાહિત્યની રચના કરી હતી, એનું નામ છે સેતુબંધ. સેતુબંધ કઈ ભાષામાં લખાયું હતું? તો કે પ્રાકૃત ભાષાની અંદર. કેવો કાવ્ય પ્રકાર છે, સાહિત્ય પ્રકાર કેવો છે? તો કે ભાઈ એ એક પ્રકારનું કાવ્ય છે. એ સિવાય આપણે આ પ્રવરસેન દ્વિતીયની અંદર એટલે કે આ જે દામોદર સેન છે એમાં શું યાદ રાખીએ છીએ? તો કે ભાઈ એમણે એક નગર વસાવ્યું હતું, એમનું નામ હતું પ્રવરપુર. ચલો હવે આપણે આવી જઈએ વાત્સગુલ્મ શાખામાં. વાત્સગુલ્મ શાખાના સ્થાપક કોણ છે? તો કે સર્વસેન છે. એમણે પોતાની રાજધાની કઈ જગ્યાએ સ્થાપિત હતી? તો કે વાત્સગુલ્મમાં. વાત્સગુલ હાલમાં કયું છે? તો કે ભાઈ વાત્સગુલ હાલમાં બાસિમ નામનું સ્થળ છે, જે મહારાષ્ટ્રના વિદર્ભ જિલ્લામાં આવેલું છે. એના પછી આ વંશના છેલ્લા રાજા અગત્યના હતા, એ વ્યક્તિ છે હરિષણ. હરિષણના એક મંત્રી હતા વરાહદેવ. એ વરાહદેવે અજંતાની 2 ગુફાઓનું કોતરણીય કામ કરાવેલું છે. કઈ ગુફા નંબર છે? તો કે ગુફા નંબર 16 અને 17. હવે તમને વાત કરીએ મિત્રો કે આખા વાકાટક વંશનો સમયગાળો કયો હતો? તો કે ઈસવીસન 250 થી લઈને 500 ની વચ્ચે. એમનો વિસ્તાર કયો છે? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો વિસ્તાર એમનો છે. એના પછી વાત કરીએ કે એના પ્રથમ રાજા કોણ હતા? તો કે સ્થાપક રાજા વિંધ્ય શક્તિ હતા. વાસ્તવિક સ્થાપક જે છે પ્રવરસેન હતા. હવે વાત કરીએ મિત્રો કે કોની જગ્યાએ સત્તામાં આવ્યા હતા? તો કે ભાઈ સાતવાહન રાજાઓની જગ્યાએ સત્તાની અંદર આવ્યા છે. છેલ્લી વાત કરીએ કે એમની જગ્યાએ પછી કોણ સત્તાની અંદર આવ્યું? તો કે ભાઈ વાતાપીના ચાલુક્યો જે છે એ સત્તાની અંદર આવે છે મિત્રો. તો અહીંયા આપણે આખી જે માહિતી હતી વાકાટક વંશની, એ વાકાટક વંશની માહિતી આપણે મેળવી દીધી છે મિત્રો. હવે મિત્રો તમારે આવી જો સરસ મજાની PDF જોતી હોય તો તમારે પંકજ જોશી E-ક્લાસ નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની. એ એપ્લિકેશનની અંદર ફ્રી મટીરિયલનું એક ઓપ્શન આપેલું છે. ફ્રી મટીરિયલની અંદર વિડીયો લેક્ચરનું એક ઓપ્શન છે અને એમાંથી તમને આપણી આ જે લિંક જે છે, PDF જે છે એ PDF તમને મળી રહેશે. હવે મિત્રો એ પણ સમજો કે આ જે યુટ્યુબનો આખો લેક્ચર જે છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર એમ નામ રહેવાનો છે. વિગતે તમે એનું રિવિઝન કરી શકો છો અને તમારું કોઈ સજેશન હોય તો તમે લોકો કોમેન્ટની અંદર જણાવી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમને એનો આન્સર મળશે. આભાર મિત્રો.